નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। 8 માર્ચ એટલે મહિલા દિવસ। આજે મહિલા દિવસ નિમિત્તે સીધો સંવાદમાં આપણે એ મહિલાઓની રાજનીતિમાં શું ભૂમિકા છે, કેવું વર્ચસ્વ છે અને હવે આવનારી ચૂંટણીઓમાં શું ભૂમિકા રહેશે તેના ઉપર આપણે ચર્ચા કરીશું। આમ તો તમામ પાર્ટીઓમાં મહિલાઓનું ખાસ વર્ચસ્વ છે જ, પરંતુ જ્યારે 33% અનામતની વાતો થતી હોય ત્યારે આપણે આ મુદ્દા પર ચર્ચા કરવી પણ ખૂબ જ જરૂરી બની જતી હોય છે। તો શરૂ કરીશું આજનો સીધો સંવાદ આ જ મુદ્દે। ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી લિપિબેન ખંધાર જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ અને પ્રફુલ્લ સર ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, તમે એ જણાવો કે આજના વિકસતા ભારતમાં જે મહિલાઓનું વર્ચસ્વ છે તે કઈ જગ્યા પર છે અને રાજકારણમાં તેનું પ્રભુત્વ કેવું રહેશે આગામી ચૂંટણીલક્ષી? લખમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। મંતવ્ય ન્યૂઝના જે મહિલા દર્શકો છે તે સૌને આપણે મહિલા દિનની શુભેચ્છા પાઠવીએ છીએ। બિલકુલ। અને સ્મૃતિ ઈરાનીજીના શબ્દોમાં કહીએ, એમણે એક ભાષણની અંદર આનો ઉપયોગ કર્યો હતો। મહિલા દિવસને બદલે એણે શક્તિ પર્વ શબ્દ વાપર્યો હતો અને એમણે એમ કહ્યું હતું કે શક્તિ પર્વ કોઈ એક દિવસનું ના હોવું જોઈએ, 365 દિવસનું હોવું જોઈએ। આ એક એમણે બહુ જ સારી વાત કરી હતી। હવે આજનો આપણો જે વિષય છે કે ભાઈ વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ છે ત્યારે મહિલાઓ રાજકારણની અંદર અને અનેક ક્ષેત્રોમાં ક્યાં ઊભી છે। ખરેખર જે મહિલા દિવસની જે ઉજવણી શરૂ થઈ એ પૂર્વે સામાજિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર એ બધાની અંદર મહિલાઓ ખૂબ જ પાછળ હતી, મહિલાઓની અવગણના થતી હતી। 1900ની વાત છે। 1900માં એવું હતું કે જે મહિલા વર્કર્સ હોય એને પુરુષ વર્કર્સ કરતાં કલાકો વધારે હોય અને પુરુષ કરતાં એનો પગાર ઓછો હોય। એટલે 1909, 8 અને 9 એ દરમિયાન આ એક મૂવમેન્ટ ચાલુ થઈ કે ભાઈ સ્ત્રીઓને છે એક સમાન અધિકારો મળવા જોઈએ, શિક્ષણના પણ। અને એ પહેલાં તો ચૂંટણી લડવાની વાત તો એક તરફ, મતદાનનો અધિકાર પણ અનેક દેશોમાં નહોતો। અને ત્યારબાદ 1909ની અંદર ન્યૂયોર્કમાં સમાન વેતન અને સમાન કલાક એ ઉપર એ મુખ્ય કેન્દ્રબિંદુમાં રાખી અને મહિલાઓની એક બહુ મોટી રેલી યોજાઈ હતી। અને ત્યારબાદ 1910માં ડેનમાર્કની અંદર મહિલાઓ વિશ્વભરના જુદા જુદા દેશોની એકઠી થઈ હતી અને એમાં મહિલા વિશ્વ દિન ઉજવવો જોઈએ એવી માગણી મુકાઈ। પહેલાં બીજી કોઈ તારીખે ઉજવાતો હતો માર્ચ મહિનો જ, પણ 18 તારીખ એવું હતું। પછી આ આખો જે દિવસ છે એ સેટ કરવામાં આવ્યો। હવે આખી જે મૂળ જે માગણીઓ હતી અત્યારે પણ એ છે જ કે ભાઈ સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય આ ક્ષેત્રોની અંદર મહિલાઓને પુરુષ જેટલું જ પ્રભુત્વ મળવું જોઈએ। આ માગણી આજે પણ એટલી જ છે। હવે જો રાજકારણની માત્ર વાત કરીએ તો રાજકારણમાં અત્યારે મહાનગરપાલિકામાં 50% કોર્પોરેટરો મહિલા કોર્પોરેટરો છે। એ જ રીતે નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને પંચાયતોની અંદર મહિલાઓને પ્રભુત્વ મળવા માંડ્યું છે। તમે ગુજરાત વિધાનસભાની વાત કરો તો 182માં 15 મહિલાઓ ચૂંટાઈને આવી છે, જુદા જુદા પક્ષોની છે, જેમાં 14 ભાજપની છે, 1 કોંગ્રેસની છે। અને આ પૂર્વે આંકડો 13નો હતો, પરંતુ 1985ની વાત કરીને તો એ વખતે 16 મહિલા જીતી હતી અને 42ને ટિકિટો મળી હતી। એટલે અત્યારે 15-16 જે ચૂંટાઈ આવે છે એને બદલે હવે એનો જે આંકડા અને ટકાવારી બંને હવે વધશે। કેમ કે લોકસભાની અંદર
2023ના સપ્ટેમ્બર મહિનાની 20 તારીખે એક અધિનિયમન એક બિલ પસાર થયું છે જેનું નામ હતું નારી શક્તિ વંદન અધિનિયમન. આપણા કાયદા મંત્રીએ એ પેશ કર્યું હતું અને 19 સપ્ટેમ્બર અને 20 સપ્ટેમ્બરે એને બહાલી આપી દેવામાં આવી છે અને એમાં લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત મળે એ પ્રકારની આખી જોગવાઈઓ કરવામાં આવી છે. હવે જે અત્યારે તમે લોકસભાની જો વાત કરો તો 2019ની જે લોકસભાની ચૂંટણી થઈ એમાં 78 મહિલા સાંસદો ચૂંટાઈ આવી છે જે 14.4% છે અને 8,054 ઉમેદવારોમાં 726 મહિલા ઉમેદવારોને ટિકિટો મળી હતી, જુદા જુદા પક્ષોએ આપી હતી. જ્યારે જો રાજ્યસભાની વાત કરીએ તો એમાં 12.24% મહિલાઓનું પ્રતિનિધિત્વ છે અને હમણાં જે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ એમાં ભાજપે 6 મહિલાઓને પસંદગી કરી હતી. એટલે જે ટકાવારી છે ધીરે ધીરે વધતી જાય છે. માત્ર રાજકારણમાં જ નહીં, નોકરીઓમાં પણ એમના માટે અનામતની આખી વાત ચાલી છે અને એમને એક પુરુષને સમકક્ષ તક મળે એવી એક આખું વાતાવરણ આપણે ક્રિએટ થયું છે. અને જે મતાધિકાર નહોતો એ ત્યારબાદ મતાધિકાર પણ મળ્યો. એટલું જ નહીં, ચૂંટણી લડવાના અધિકારો પણ મળ્યા, સંપત્તિના અધિકારો પણ મળ્યા. અને જો માત્ર આપણે આપણા દેશની વાત કરવા જઈએ લિપિબેન, તો આપણો જે ધર્મ અને જે સંસ્કૃતિ છે ને એમાં મહિલાને પૂરેપૂરું મહત્ત્વ સનાતન ધર્મએ આપેલું જ છે. તમે જો લક્ષ્મીબાઈ છે, રાણી લક્ષ્મીબાઈ, ઘણી બધી રાણીઓ રાજા તરીકે રાજ કર્યું જ છે. અને એવી જ રીતે તમે જો ઋષિકાળમાં જાઓ તો ગાર્ગી અને યજ્ઞવાલ્ક્યનો જે સંવાદ છે એ જે શાસ્ત્રાર્થની ચર્ચા કરવા માટે બેઠા હતા એ અત્યારે એક વેદોનો અને પુરાણોનો એક બહુ મહત્ત્વનો ભાગ ગણાય છે. એવી જ રીતે એક માતા ઉભય ભારતી હતી અને શંકરાચાર્ય સાથે ધર્મ અને ફિલોસોફી ઉપર વિવાદ કર્યો હતો. મૂળ તો જે સંવાદ કરવા બેઠા હતા એમના પતિ બેઠા હતા મંડન મિશ્ર, પરંતુ એ શંકરાચાર્ય આગળ હારતા હતા એટલે મા ઉભય ભારતી એમાં દાખલ થયા અને શંકરાચાર્યની સાથે એણે ધાર્મિક સંવાદો કર્યા હતા. એટલે તમે ઋષિકાળમાં જુઓ તો એને સરખું મહત્ત્વ મળતું જ હતું. આપણા પુરાણોના જેટલા નારી પાત્રો તમે જુઓ તો એ બળુકા છે. તમે જો મહાભારત જુઓ તો દ્રૌપદી છે, કુંતી છે, બધી જ તમે પાત્રો જુઓ, એક એક પાત્ર એવી રીતે તમે રામાયણમાં જાઓ તો સીતાજી છે, મંદોદરી છે, કઈ છે, મંથરા છે, જાત જાતના પાત્રો છે. મહાભારતમાં પણ અનેક પાત્રો છે, ગાંધારી છે. એટલે જે આપણા પુરાણો વેદો છે એમાં હું માનું છું ત્યાં સુધી નારીને પૂરતું પ્રતિનિધિત્વ મળતું જ હતું. એનું સામાજિક રીતે પણ એટલું જ વજન હતું. એ જાહેરમાં રાજસભામાં આવીને બોલી શકતી હતી. પરંતુ કાળક્રમે જે ચેન્જ આવ્યા એમાં કંઈક એવું થયું હશે કે એમના અધિકારો જે પશ્ચિમના હવા આવી અને ત્યાંની જે રાજવ્યવસ્થા આવી એમાં કંઈક ખંડિત થયા હતા. પરંતુ હવે રાજકારણની અંદર એમનું પ્રતિનિધિત્વ વધતું જાય છે. જી સર, બિલકુલ ચોક્કસથી. લિપિબેન, તમે જણાવો કે ભાજપ છે તે મહિલાઓના ઉત્થાનમાં વારંવાર અનેક જાહેરાતો કરતું હોય છે, અનેક યોજનાઓ બહાર પાડતું હોય છે. તેમાં અનામતનું જે વિધેયક છે તે પણ તેના દ્વારા પસાર કરવામાં આવ્યું છે. તમને લાગે છે કે લોકસભાની જે ચૂંટણી આવનારી છે તેમાં મહત્વની અને મહત્તમ સીટો મહિલાઓને આપવામાં આવશે? સૌપ્રથમ સૌ મહિલા દર્શકોને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણો જે દેશ છે ભારત એ દુનિયામાં એકમાત્ર એવો દેશ છે ને આપણી ભારતીય સંસ્કૃતિ કે જ્યાં મહિલાઓનું ફક્ત સન્માન કરવામાં નથી આવતું પરંતુ માતૃશક્તિનું પૂજન કરવામાં આવે છે. પ્રફુલભાઈએ આપણી સાંસ્કૃતિક જે વિરાસત છે એની ખૂબ સારી વાત કરી કે વર્ષોથી આપણા દેશમાં મહિલાઓનું પૂજન થાય એ પ્રકારનું સન્માન આપવામાં આવે છે. ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એમના કાર્યકાળમાં જો કોઈ એક ખાસ વર્ગ ઉપર અધિક ધ્યાન આપ્યું હોય ને તો એ મહિલાઓ છે અને મહિલા સશક્તિકરણ છે એમની યોજનાઓમાં દેખાય છે. પછી જ્યારે બેટી બચાવો બેટી પઢાઓની મુહિમ હોય, ઉજ્જવલા યોજનાથી કરોડો રસોડાઓમાં ગેસ આપવાની વાત હોય, આવાસ યોજનાથી ઘણા બધા કરોડો મહિલાઓને ઘર આપવાની વાત હોય, કરોડો શૌચાલય બનાવીને મહિલાની સુરક્ષા અને એની ડિગ્નિટી એ સુનિશ્ચિત કરવાની વાત હોય,
મહિલાઓને પોતાના પગ પર ઊભા રહેવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી જે લોન આપવાની વાત છે એની વાતો આવી અનેક યોજનાઓ છે જે મહિલા સશક્તિકરણનું એક ઉમદા ઉદાહરણ થાય અને એ દરેક જગ્યા પર દેશમાં આપણે મહિલાઓને આ લાભ મળ્યા છે એના ઉદાહરણ જોઈ શકીએ છીએ અને એ જ કારણ છે કે માતૃશક્તિને મહિલાઓને મોદીજીની ગેરંટી પર મજબૂત વિશ્વાસ છે. હવે હું અહીંયા એક વાત ચોક્કસથી કહીશ કે આપણા દેશમાં જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ જો યોજનાઓથી કોઈ પ્રદાન કર્યું ને તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે. અને જેમ વાત કરીએ આપણે કે ઐતિહાસિક બિલ નારી શક્તિ વંદન અધિનિયમ નવા સંસદની શરૂઆત આ બિલથી થઈ, જેમાં મહિલાઓને 33% આરક્ષણ વિધાનસભા અને લોકસભામાં એ સુનિશ્ચિત થયું છે અને એમનો એક કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બની ગયો છે જે એમની પાસેથી હવે કોઈ ના લઈ શકે. તો આવો જ્યારે એક રાઇટ આપવામાં આવ્યો છે તો આપણે જોઈશું જ આવનારા સમયમાં અને ઘણા બધા વર્ષો સુધી આ એક ઐતિહાસિક બિલ છે કે મહિલાઓનો જે વર્ષોનો જે પોલિટિકલ જે સંઘર્ષ હતો એનો આ બિલથી ક્યાંક ને ક્યાંક અંત આવી ગયો છે અને સુનિશ્ચિત થાય ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારે સુનિશ્ચિત કર્યું છે. ઘણી બધી યોજનાઓ છે. આપણે ફક્ત રાજકીય સ્તરની વાત નહીં કરીને હું અહીંયા એ પણ કહેવા માંગીશ કે ઘણા બધા એવા ચેન્જીસ છે જે સોશિયલ લેવલ પર ઇકોનોમિક લેવલ પર આ બધી યોજનાઓથી જે મહિલાઓને એવું સશક્તિકરણ મળ્યું છે કે મહિલાઓ ખરેખર આત્મનિર્ભર બની છે અને એ પ્રકારનું મહિલા સશક્તિકરણ કરવામાં આવ્યું છે કે દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો એલઓસી પર જુદા એન્જિનિયરિંગ જોઈએ કે જુદા ટેકનોલોજીના જોઈએ કે યુનિકોર્ન જે સ્ટાર્ટઅપ હોય છે એના સીઈઓ તરીકેની ભૂમિકામાં પણ આપણને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ જોવા મળી રહી છે. આપણે પોલિટિકલી જોઈએ તો આપણા દેશના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીની ભૂમિકા જોઈએ તો ટ્રાઇબલ મહિલા તરીકે આ ભૂમિકા ભજવી રહ્યા છે જે ખૂબ જ અગત્યની ડિસિઝન મેકિંગ જગ્યા કહેવાય. જે શ્રી નિર્મલા સીતારમણજી છે તો એ ફાઇનાન્શિયલ મિનિસ્ટર તરીકે કે ખૂબ જ અગત્યનું ડિસિઝન મેકિંગ તરીકેની ભૂમિકા કહેવાય ને આવા અનેક ક્ષેત્રમાં આપણને જોવા મળશે કે મહિલાઓ એ ખૂબ જ આગળ પડતો ને મહત્વનો રોલ ભજવી રહી છે. હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે આજે મોદી સરકારે દેશમાં મહિલાઓને ખરેખર આત્મનિર્ભરતા થાય અને એમને સશક્તિકરણ મળે એ પ્રમાણેની એટલી બધી યોજનાઓ આપી છે ને એવી રીતે જમીની સ્તર પર ઉતારી છે કે ગામડામાં એક સામાન્ય પરિવારની જે દીકરી હોય છે ને એ દીકરી પણ આજે ડોક્ટર, એન્જિનિયર, એરફોર્સમાં જવામાં, પોલિટિક્સમાં જવામાં, એઆઈ ક્ષેત્રમાં જવામાં કે કોઈ પણ ક્ષેત્ર કે મોટી કંપનીની સીઈઓ બનવાનું જે સ્વપ્ન છે ને એ સ્વપ્ન જોઈ શકે છે. આ પ્રમાણેનું મહિલા સશક્તિકરણ આપણા દેશમાં ખરેખરું થયું છે ને એ જ કારણ છે કે મહિલાઓને મોદીની ગેરંટી પર પૂરેપૂરો ભરોસો છે. બિલકુલ, ચોક્કસથી. મુકેશભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો કે મહિલાઓ લોકસભા અને વિધાનસભામાં તેમના માટે 33% જેટલું અનામત ફાળવણી કરવામાં આવી છે. આ અંગે તમે શું કહેશો? તમારો શું મત છે? સૌપ્રથમ મહિલા દિન નિમિત્તે દેશની અને વિશ્વની અને ખાસ કરીને આપણા ગુજરાતની મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન અને નારી ખૂબ ને ખૂબ આગળ વધે અને પુરુષ સમોવડી બની અને એના દરેક કામો પાર પાડે. આજે પણ મહિલાઓને જે અન્યાય થઈ રહ્યા છે ન થાય એની આપણે શુભેચ્છા પાઠવીએ. બીજી વાત એવી છે કે મહાન દેવાજી દેવ આખા વિશ્વના છે અને એનો જે તહેવાર જે આ ભારત દેશ અને ગુજરાતના લોકો ઉજવી રહ્યા છે આજે એને મહાશિવરાત્રિ કહીએ છીએ. કે આ મહાશિવરાત્રિની આપણા મંત્રના દર્શકોને, રાજ્યના દર્શકોને અને ભારત દેશની જનતાને શુભેચ્છા પાઠવું. હવે વાત મહિલા દિન નિમિત્તે જ્યારે તમે સવાલ કર્યો છે તો મહિલાની વાત કરીએ તો હું એવું ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટી કે એમના વડાપ્રધાન એ મહિલાની વાત કરે તો એ અત્યારે સત્તા ઉપર છે અને કરવી જોઈએ અને કરે જ. એનો કંઈ અમને વાંધો નથી, ભલે કરે. પણ મારી એક વાત છે કે જો 33%ની વાત કરી હોય તો આ દેશના યુપીએ સરકારના ચેરપર્સન સોનિયાજીએ કરી હતી અને કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો દેશને પ્રધાનમંત્રી જો મહિલા આપ્યા હોય જેને અણિશુદ્ધ કહી શકાય અને આખું વિશ્વ જેમને વખાણતું હતું એવા સ્વર્ગસ્થ ઇન્દિરાજી એ વડાપ્રધાન કોંગ્રેસ પક્ષે આપ્યા હતા અને એમના જે કામો હતા એને આજે પણ લોકો બિરદાવે છે, જે રાષ્ટ્રીય ભાવના સાથેના કરેલા કામો હતા. હવે મારે વાત એવી કરવી છે કે જો મહિલાની વાત ભારતીય જનતા પાર્ટી કે એમના પ્રવક્તાઓ જે કોઈ કરતા હોય ગાઈ વગાડીને, તો આજે પણ ગુજરાત અને દેશની અંદર મહિલાઓ ઉપરના જે હિંસક
બનાવો બની રહ્યા છે તેમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. જો આપણે મહિલાઓ તરફ ખૂબ મોટું ધ્યાન આપતા હોઈએ તો હું માનું છું કે એમાં ઘટાડો થવો જોઈએ, જે વધતો જાય છે. બીજી વાત એવી છે કે જો તમે મહિલાની વાત કરતા હોય તો મને એમ લાગે છે કે આપણે સ્પેશિયલ બજેટ દ્વારા મહિલા અનામત બિલ પાસ કરીએ, જેનું ઇમ્પ્લિમેન્ટ 2026માં થવાનું છે. આજે તો થઈ શકવાનું નથી, પણ જે દાડે તમે બિલ પાસ કરો અને ગુજરાતમાં તરત આવી અને ખૂબ મોટી ઇવેન્ટ કરી અને મહિલાઓને એમ કહો કે મેં રાખી કી ભેટ દેને આયા હું, તો મને એમ થાય છે કે આજે તમે 22માં કે 23માં રાખીની ભેટ આપી તો 24-25ની રાખીમાં કઈ ભેટ આપશો? એટલે આવા આશ્વાસન જે મહિલાઓને આપવામાં આવે છે દેશના પ્રધાનમંત્રી તરફથી, એ પણ ન આપવા જોઈએ. કારણ કે હવેની જે મહિલા છે એ ખૂબ જ સમજી શકે છે કે ખરેખર પ્રધાનમંત્રી શું બોલે છે અને કરે છે શું. તમે નારી શક્તિ વંદના અને જુદા જુદા નામ આપી શકાય, પણ નારીને જે પડતી તકલીફો છે, મારી પાસે એક સજ્જડ કેસ છે કે જે એક દીકરી, હું તમને બીજી ડિબેટમાં આખો મામલો કહીશ કે દીકરીને એના સાસરિયામાં ત્રાસ, એ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે છે, એને એ રીતે વર્તન કરવામાં આવે છે કે પોલીસ ચોકીમાં મોકલી દે. પોલીસ ચોકીમાં મોકલે છે ત્યાં એને બરાબર સાંભળવામાં નથી આવતી, પોલીસ એના ફોન નથી ઉપાડતા અને પીઆઈ થી માંડીને દરેકને આજીજી કરે છે, હજી પણ તેનો ઉકેલ નથી આવતો. સાહેબ, એ દીકરી એના મનમાં એવું થઈ જાય કે હવે મારે તો સુસાઇડ કરી લેવું. આ પરિસ્થિતિનું નિર્માણ મારી પાસે તાદસ્ય દાખલા સાથે છે. તમારા મંતવ્ય ન્યૂઝમાં આવતીકાલે હું ઇન્ટરવ્યુ અપાઈ ચોક્કસ મેં તમને વચ્ચે નથી બોલ્યો બેન. પણ લિપિબેન સાંભળી લઈએ. તમે કોઈ તથ્ય વગરની વાત કરો ને તો મારે જનતાને એની લિપિબેન સાંભળી લઈએ. જી મુકેશભાઈ વાત મૂકો હું તમારી. એમ જ કહું છું કે હું મંતવ્ય ન્યૂઝ ને આવતીકાલે એનો ઇન્ટરવ્યુ અપાવવા તૈયાર છું. જો એમાં તથ્ય ના હોય ને તો હું ડિબેટ છોડી દઈશ. આવી વાત બેન નહીં કરવાની. જ્યારે મહિલાની વાત કરતા હોઈએ તો તમે સરકારમાં હોય તો તમારે સાંભળવાની જરૂર છે કે આ ખરેખર શું થાય છે. જી, અને મુકેશભાઈ, જ્યારે સાંભળવા માટે જ બેન, છે. મને એક મિનિટ સાંભળો. જ્યારે એ દીકરી પોલીસ ચોકીનું પગથિયું ચડીને કહે છે કે મારે આમાં શું કરવાનું, કે મારા હાથ બંધાયેલા છે. સાહેબ, સામેના જે પુરુષ જેન્ટ્સ પક્ષના લોકો તરફથી એવી કહેવામાં આવે છે કે એ લોકોએ મોટી લાગવકો લગાડી છે સરકારમાંથી કે દીકરીને ન્યાય નથી મળતો. જો મુકેશભાઈ, મંતવ્ય ન્યૂઝ કહે છે જી. તો હું આ દેશની ને ગુજરાતની જનતાને એનો દાખલો બેસાડવા તૈયાર જી છું. મુકેશભાઈ, આ વસ્તુનો જવાબ લઈ લઈએ આપણે. હું ચોક્કસથી આનો જવાબ જી, આપવા માંગીશ. હું ચોક્કસથી આનો જવાબ આપવા માંગીશ. મહિલાને અન્યાય ગુજરાતમાં આજે પણ થઈ રહ્યો છે, જેની ગુલબાંગો ખોટી વગાડવાની આ સરકારને જરૂર નથી. ચોક્કસ દેશના મુકેશભાઈ, હવે તમે પ્રધાનમંત્રી- સવાલ ઉભો કર્યો છે તો તમે જવાબ મુકેશભાઈ, સાંભળવાની જવાબ તૈયારી કરી દો. કેમ તમે તમે સબ- નથી બોલતા આ મન કી હું તમને બાતમાં? જવાબ આ આપી રહી દેશની છું. મુકેશભાઈ, મહિલા જવાબ પાસે સાંભળી સાંભળો. લઈએ. પ્રશ્ન કરે ત્યારે જવાબ પણ તમારા સાંભળવો પ્રશ્નોના જોઈએ. જવાબ આપવા જી. માંગીશ. સૌથી પહેલા તો જે 33% આરક્ષણની એમણે વાત કરી કે જી. મહિલાઓને જ્યારે પ્રધાનમંત્રીજીએ કહ્યું કે અમે આ નારી શક્તિ વંદન અધિનિયમની શરૂઆત કરી છે, તો હું એનો ઇતિહાસ એમને યાદ કરાવવા માંગીશ કે 2009માં રાજ્યસભામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બિલ પસાર થયું હતું. મહિલાઓનો હક એમને મળવા જઈ રહ્યો હતો ત્યારે એમણે લોકસભામાં આ બિલની રજૂઆત જ ના કરીને કેટલા વર્ષો વીતી ગયા અને 2023માં આ બિલ ના, હવે તમે ના બોલશો, તમે જવાબ સાંભળી લો. તો ત્યારે આજે 2023માં જ્યારે મહિલાઓને એનો હક મળ્યો છે, જ્યારે મોદી સરકારે આ હક એમને આપ્યો છે, તો તમે 2009 થી 2023નો પહેલા મહિલાઓનો હક છીનવી લીધો, એનો હિસાબ આપી દો. બીજી વાત હું ચોક્કસ કહેવા માંગીશ કે ભાઈએ જે સુરક્ષાની વાત કરી છે, અનેકે અનેક બનાવો અને અનેકે અનેક જે સ્ટેપ લેવા જોઈએ, જે પોલીસ ખાતા હોય કે લો એન્ડ ઓર્ડર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લો એન્ડ ઓર્ડરનું જે પ્રમાણ છે અને જે ક્વોલિટી એ છે ચોક્કસથી બહેતર થયું છે. એક મિનિટ, પણ એ જે પણ કિસ્સાઓની વાત કરે છે, હું એમને ચોક્કસથી એવું પૂછવા માંગીશ. હું એક મહિલા છું. જી. મહિલાઓ સાથે સુરક્ષાને લઈને કે કોઈ એવા બનાવ બને, દુઃખદ બનાવ બને, તો આખા સમાજ, દેશ, સરકાર બધા માટે દુઃખદ બનાવ છે અને એના ઉપર દરેકે પગલાં લેવા જોઈએ. સરકાર કોઈની પણ હોય, હું એક મહિલા તરીકે કહેવા માંગીશ. પણ હું ચોક્કસથી એક વસ્તુ કહીશ કે ક્યાંક એક બનાવ બને છે તો વિપક્ષ એની રજૂઆત કરે છે. તો પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીમાં આટલી બધી મહિલાઓને જે તકલીફ પડી, ત્યાં જે ટીએમસીના ગુંડાઓએ જે મહિલાઓ પર અત્યાચાર કર્યો, એના ઉપર કેમ કોઈ પણ પ્રકારનું વિપક્ષ કંઈ બોલતું નથી, કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપતું, કોઈ પણ પ્રકારના સ્ટેપ લેવામાં સરકારને વાત નથી કરતું, એમની સાથે ગઠબંધન કરે છે જ્યારે સત્તા અને ચૂંટણીની વાત આવે છે. મહિલાઓની વાત, સુરક્ષાની વાત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સરકાર કોઈની પણ હોય, મહિલા સુરક્ષા હોવી જ જોઈએ અને ક્યારે કોઈ બનાવ બને તો એ આખા દેશ માટે શરમજનક છે. પણ હું ચોક્કસથી કહેવા માંગીશ કે આના પર રાજનીતિ ના હોય. મહિલા
મહિલા કોઈ પણ રાજ્યમાં હોય, મહિલા મહિલા છે, મહિલાની ડિગ્નિટી એ મહિલાની ડિગ્નિટી છે. એમાં કોઈ પણ જાતિ વાતિ ધર્મ ક્ષેત્ર રાજ્ય જોવામાં ના આવવું જોઈએ ને. આ જ વિપક્ષની માનસિકતા છે કે સંદેશ ખલીમાં થતો અત્યાચાર મહિલાઓ પર એના વિશે ચૂપી અને બીજે ક્યાંય જ્યાં આપણે ચૂંટણીમાં એ પ્રચારમાં એનો ફાયદો થાય એનો મુદ્દો ઉપાડવો, તો આ એ બિલકુલ ઇરીઝનેબલ છે. હું મહિલા તરીકે કહું છું કે ક્યાંય પણ અત્યાચાર થાય ને એના ઉપર સ્ટેપ લેવાની સરકારની જવાબદારી છે ને સરકાર લે જ છે. અને કોઈ પણ મહિલા કોઈ પણ જગ્યા પર હોય એનું સ્વમાન એનું સ્વમાન છે. જી મુકેશભાઈ આપની વાત જુઓ, મારી એક ચોક્કસ વાત કહું છું કે બેન એમ કહેતા હોય કે સરકારમાં આવું હોય તો એ ચલાવી લેવાય નહીં. બેન પોતે જો જાતે એમનું કંઈ ચાલતું હોય તો હું કહું છું આવતીકાલે આવે, હું એમનો ઇન્ટરવ્યુ આપવા તૈયાર છું. બરાબર, એનો નિવેડો એ બેન જ લઈ આપે, સરકારની વાત જવા દો. આપણે વિષયને વળગે વ્યક્તિગત કિસ્સા કરતા ચોક્કસથી હું અહીંયા કહેવા માંગીશ કે એક સ્પેસિફિક મુદ્દાને લઈને વચ્ચે ના બોલશો પ્લીઝ. તમે બધું બહુ આખી ડિબેટ એક વ્યક્તિગત કિસ્સાની આજુબાજુ આવી વ્યક્તિગત રહી છે. કિસ્સાને તમે આખા દેશનું એટલે એનો વાતાવરણ મતલબ એવો છે કે તો તમે સંદેશ ખલીમાં ના, કેમ ના, ના, ચૂપી રાખો છો? ત્યાં તો કેટલી બધી મહિલાઓના ડિગ્નિટીનો સવાલ છે. કેટલો તમે એમને મોટો રોકી નથી અત્યાચાર રહ્યા. થયો છે, તમે એના ઉપર તમે એમને કંઈક વાત રોકી કરો. નથી જી, રહ્યા. લિપિબેન આપણે સવાલ કર્યો હોય તો પછી જવાબ પણ આપણે જવાબ તો સાંભળવો સાંભળવો પડે. પડે. તમે તમારું જી. દયા કરો. મુકેશભાઈ, તમે તમારી વાત વ્યક્તિગત કિસ્સાની હું વાત તમને કરો છો, વાત તમે કરી રહ્યો છું. મુદ્દાની વાત કરો. ના ના ભાઈ, મુદ્દાની જ વાત છે, તમારે સાંભળવી નથી. જો તમે તમિલ આપણે બંગાળની વાત કરી, જી સરકાર તમારી છે, આખા દેશની અંદર આખું તંત્ર તમારું છે, તમે ગમે તેવી સરકાર તોડવા સક્ષમ છો. તમે તો ત્યાંની તમે મહિલા ત્યાં માટે બેન તમે TMC પ્લીઝ સાથે પ્લીઝ અવાજ પ્લીઝ બેન, ઉઠાવો કે અરે કોઈ પ્લીઝ પહેલા તમે સાંભળી મને લઈએ, સાંભળો. લીલીબેન. તમારે સાંભળવું ના હોય તો એ બે નંબરની વાત. ત્યાં તમે ગુંડાઓને મહિલાઓને દબાઈ દેવા માંગતા હોય ત્યાં- તો બે નંબરની વાત છે. ત્યાં તમારી ગુંડાઓને સરકારે જે તમને કહ્યું છુપાઈ હોય કે લેવામાં તમે આવે મહિલાઓને છે. દબાઈ દો, એવું કરો વર્તન તો કરો. ત્યાં જે મને વાંધો ગુંડાઓને નથી. જે પણ મમતા તમે- બેનર્જીની બેન, સરકારમાં તમે છુપાઈ વચ્ચે દેવાય તો નથી બોલ્યો, એમને મેં તમારે તમને કહેવું વચ્ચે લિપિબેન, જોઈએ. મુકેશભાઈ, તમારું ગઠબંધન છે ટીએમસી સાથે, તો તમે કેમ રજૂઆત નથી કરતા? કેમ મહિલાઓની તમને ત્યાં તમને મહિલાના સ્વમાનની પડી પ્રફુલ્લભાઈ, નથી? હવે તમે કેમ નથી બોલતા કે ડિબેટનો ટાઈમ બગાડી રહ્યા છે? જ્યારે હું તમે કહેતો વ્યક્તિગત હતો, તમને બંનેને રોકવા માંગીશ. ડિબેટનો ટાઈમ બગાડી રહ્યા છે. મારી મુકેશભાઈ, વાત લિપિબેન સાંભળી બંનેને રોકવા માંગીશ. મુકેશભાઈ અને લિપિબેન બસ. બંનેને વિનંતી બંનેને, હા, કે રોકવા આપણે માંગીશું. રાજકારણની અંદર મહિલાઓનું સ્થાન એ જ ને વળગી રહીએ. લો એન્ડ ઓર્ડર અત્યારે આપણે વિષયથી ભટકી ગયા છીએ. મૂળ વિષય ઉપર આવો પ્લીઝ. પ્રફુલ્લભાઈ, મારી વાત એક જ છે કે રાજકારણમાં સ્થાન શેના માટે હોય કે જે મહિલાઓને અન્યાય થતો હોય તો એ મહિલાઓ હા, બસ વધે. તમે તમારો કિસ્સો તમે મારી- કહી દીધો. હા. બેન, તમે પણ પ્લીઝ મને કહેતા તમે તો હું વ્યક્તિગત પણ કિસ્સાની વાત કરો છો તો ઘણા બધા વ્યક્તિગત બેન, કિસ્સાઓ જો તમે- કોંગ્રેસની સરકારમાં તમે- બન્યા છે, આપણે એની પણ ચર્ચા આજે કરી લઈએ. જે તમે આના વૈ- ઉપર રાજનીતિ ના ના, હોય ના, ભાઈ, આ તો રાજનીતિ આજે મહિલાઓનો તમે કરી રહ્યા સવાલ છો. છે. રાજનીતિ- તમે લિપિબેન, મહિલા- મુકેશભાઈ બંનેને રોકવા માંગીશ. સમયનો અભાવ છે, બંનેને રોકવા માંગીશ. મહિલા જી. દિવસના આદર્શથી દાખલા રજૂ કરી તમે તમારે મહિલાઓનો અપમાન કરો છો. તમારા બંગાળની વાત કરી અને લિપિબેન, મુકેશભાઈ મને આખા બંનેને દેશના રોકવા મહિલાઓના માંગીશ. સન્માનની ચિંતા હું છે. તો એક જ વાત કહું છું, તમારી સરકાર છે, તમારે જે બંગાળમાં સ્ટેપ લેવા તમારી સરકાર મહિલાઓને સૌથી અને એ સુરક્ષિત પણ એ વાતાવરણ પ્રદાન રાજ્યના- કર્યું છે. જી. રાજ્યના મુખ્યમંત્રી પણ મહિલા છે. તમારે જે સ્ટેપ લેવા લો, તો તમે અમે કેમ તમને એમની ક્યાં સાથે ના પાડીએ? ગઠબંધન કરો છો ને તમારાથી ચૂંટણીની કઈ વાત મુકેશભાઈ, કરો છો? લિપિબેન તમને બંનેને રોકવા માંગીશ કારણ કે સમયનો ખૂબ અભાવ છે. મુકેશભાઈ, તમને પણ રોકવા માંગીશ. દરેક વાતમાં એ બેન વચ્ચે બોલે છે, તેના માટે મારી ડિબેટનો ટાઈમ તમે વિષય સિવાયની વાત કરો છો તો હું તમને જી. કહું છું. પણ હવે સમયનો ખૂબ અભાવ છે એટલે તમને બંનેને રોકવા માંગીશ. વખાણની વાત જ નથી, કામ કર્યા છે એ બોલીએ છે. જે કરોડો લાભાર્થીને લાભ મળ્યા છે એની વાત કરી છે. કોઈ વખાણ નથી કર્યા, કોઈ વખાણ નથી કર્યા. વ્યક્તિગત મુદ્દા ઉપર આપણે ડિબેટ નથી કરવાની. મુકેશભાઈ અને લિપિબેન તમને બંનેને રોકવા માંગીશ. સર, સમાપનમાં તમે શું કહેશો એ જણાવી દો. સમયનો ખૂબ અભાવ છે. ખોટે ખોટા કોંગ્રેસ પક્ષને બોલાવો છો તમે, એ લોકો વચ્ચે તો બોલે. તમે વિષય સિવાયની વાત કરો છો સાહેબ. મુકેશભાઈ તમને ના, માને દરેક વખતે વચ્ચે શું તમને કામ બોલવાનું? મારી વાત તમને સાંભળવાની ના હોય તો તમને મતલબ શું છે અમને બોલાવવાનો? તમને તમારો જે દાખલો આપવો હતો એ અરે દાખલો દાખલા આપી દીધો. સિવાયની વાત કરો 3 છો, વખત એમ રિપીટ કેમ પણ થયો. પછી દાખલા કેટલી એક સિવાયની જ વાત વસ્તુ મુકેશભાઈ, પર ગરિમા દાખલો જાળવીશું. આપો. હું દાખલા સિવાયની ભાઈ, વાત- મુકેશભાઈ ટાઈમ આપો, એમને મુકેશભાઈ. બોલી લેવા દો. મારે નથી બોલવું, એમને આપી દો. મારું એક જ કેવું છે કે જે બંગાળની વાત એમણે લાઈન મૂકી દીધી, મેં ગુજરાતની વાત કરી, હું ગુજરાતનો વતની છું, ગુજરાતમાં છું, તો ગુજરાતની અંદર જે પરેશાની છે મહિલાઓની એની મેં વાત કરી. એમણે બંગાળ ઉપર ગયા તો મેં બંગાળમાં કીધું કે દેશની અંદર તમારી સરકાર છે, તમારે જે મહિલા મુખ્યપ્રધાન સામે કે સરકાર સામે પગલા લેવા હોય તમે લઈ શકો. અમે લઈએ જ એની છે. અંદર
બસ તો પછી અમે લઈએ જ વાત છે. કરવાની અમારા ક્યાં માટે આવે? દરેક ભારતની અમે જે મહિલા રીતે સમાન છે. ગુજરાત- લિપિબેન ફરીવાર વચમાં નહીં બોલીએ આપણે. મુકેશભાઈને સમય આપો. મુકેશભાઈ એટલે તમે આ બોલી લો. એમની આદત છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે મહિલાઓને પ્રાધાન્ય રાજકારણમાં એટલે જ આપવાની વધારે વાત છે કે જે મહિલાના પ્રશ્નો સારી રીતે ઉઠાવી શકે. કારણ કે જે રીતે અત્યારે હાલ ડિબેટની અંદર મુકેશભાઈ, મૂળ વાત જ એ હતી કે રાજકારણની અંદર કેટલું પ્રભુત્વ હોવું જોઈએ કે સ્થાન જેથી કેટલું છે સામાજિક મહિલાઓનું? રીતે, સાંસ્કૃતિક રીતે, શૈક્ષણિક રીતે તમામ ક્ષેત્રે મહિલા આગળ આવે અને મહિલાની સંપૂર્ણ રીતે પુરુષ જેટલી ભાગીદારી થાય. તમે સમોવડી બનવાની વાત કરતા હોય તો પછી આખી ડિબેટ છે એને સ્વસ્થ રીતે ચાલે એમાં તમારો પણ ભાગીદારી પ્રફુલભાઈ, હું હોવી એ જ જોઈએ. તો વાત કરી રહ્યો હતો કે જે પ્રફુલભાઈને અનામતની બોલવા વાત દો. છે. હવે એમના ટાઈમમાં ના, આપણે ના હવે તમારે બોલીએ. એમાં વચ્ચે બોલવાની જરૂર પણ નથી. તો તમે પ્રફુલભાઈ, કેમ? મારો ટોપિક દરેક જી, હવે યાદ લાવો. સમયનો ખૂબ અભાવ છે અને તમને ત્રણેયને રોકવા માંગીશ. તમામ મહાનુભાવો જોડાયા બદલ આભાર. મહિલા દિવસની જ્યારે દેશ આખું ઉજવણી કરે છે ત્યારે મહિલાઓની પરિસ્થિતિ વિશે પણ વાત થવી જ જોઈએ. ભલે રાજકારણમાં, શિક્ષણમાં, ઔદ્યોગિક ક્ષેત્રે, ખેતી કામમાં પણ મહિલાઓ પોતાનો વિશેષ ફાળો નોંધાવી રહી છે, પરંતુ અવારનવાર એવા કિસ્સા સાંભળવા મળતા હોય છે જેથી ફરી એકવાર એક મહિલા આગળ વધતા ધ્રુજી જાય છે. પરંતુ જે પ્રમાણે મહિલાઓને તકો મળી રહી છે પ્રશંસનીય બાબત પણ કહી શકાય છે, પરંતુ હજુ જે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે તેને સુધારવાની ખાસ જરૂર છે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. નમસ્કાર.